મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 30. સાવ મસ્ત ગાડી લગાવી અને ગાડી બહુ જ ગંદી છે. તમે દેખાડો આ છે જે આ બધું છે તો અને આગળ બી ખાસા બધું ગંદી છે. તો વિચાર અંડર સાફ નાખી બહારથી બી કોશિશ કરીએ સાફ કરવાની પણ એવું પ્રોપર સાફ નથી અને ધોવી પડશે. તો કંઈ આજે ગાડી ધોવાનું પ્લાનિંગ કરીશું. તો હવે લગભગ 5-10 મિનિટમાં આવશે સાહેબ. તો કંઈ ગાડીમાં શાંતિથી બેસીએ આપણે. અને હાથ નહીં ધોયા ભાઈ. 1 મિનિટ ખાલી 2 મિનિટ મારે હાથ ધોઈને આવું કે હાથ હજુ ગંડા છે સાફ કર્યા પછી ધોયા નહીં. તો હાથ ધોઈને આવું પછી બ્લોગ. હા તો એવું કહેતો હતો કે આજે ગાડી ધોવાનું પ્લાનિંગ કરવું પડશે કારણ કે ગાડી બહુ ગંદી છે. તો કંપની પર જઈ અને પછી નાસ્તો બાસ્તો કરીને ગાડી ધોવાનું પ્લાનિંગ કરીશું આજે. તો હા હું ના તો કંઈ નહીં ભાઈ આ બહુ ચાલે કરે. અને ભાઈ કસ્ટમની કાલે છે મને એકદમ હાથ એમ અચાનક દુખવા માંડ્યો. તો એમ બી થાય કેમ બી થાય પહેલાં કેવો તેમ ઠીક થઈ ગયો ને હાથ એવો જ થઈ ગયો કાલે છે ને ભાઈ. એમ બેઝિકલી કેવું હોય કે મારો ફોન અહીંયા કનેક્ટ હોય ચાર્જિંગમાં અહીં કનેક્ટ હોય એપલ ટ્રાવેલના. તો અહીંથી ફોન કરીને આ હાથ છે ને અહીં એમબી કરતો ને એ હાથ એમબી નહીં થાય. તો એમ ફોનનો વજન બી ઊંડો હતો. તો ભાઈ ઘર જઈને પછી તેલની કોપરેલની માલિશ કરીને હવે કમ્પ્લીટ થયું. તો એમ બી ડૉક્ટરે કીધેલું કે અમુક વાર તમને આવું ઠંડીનો માહોલ હોય કે ઠંડકવાળો માહોલ હોય તો તમને આવું થશે. તો કીધેલું આવી મને ડૉક્ટરે. તો ધીમે ધીમે 1-2-3 વર્ષ પછી ધીમે ધીમે નોર્મલ થઈ જશે. તો અને બીજી વસ્તુ બ્લોગિંગ કરતાં કંઈ થોડું નફો બનવું પડે. તો કંઈ નહીં હવે જે કંપની પર અને બધું ગાઈડો ને આ તે બધું જે કામ કરે છે એ બધું પટાવીશું. વાયકા છે એક અને ઇનોવા પરથી હાર્ડિકા પડાવી ગયો. બેઝિકલી જપાની જે ઇનોવા છે તે ટ્રેનની તે ઇનોવા જગ્યા પર હાર્ડિકા લઈને આવ્યા છે જપાભાઈ. અને જસ્ટ સીએનજી ગાડીના જે નકડા હોય એ તો અહીં ગેસ ભરવા આવેલા. કઈ કંપની છે લગભગ MFL કે એવી કંપની છે. તો એ કંપની બાજુમાં ગેસ પંપ ખબર ને ત્યાં આવેલા છે. તો જપાભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મારા ભાઈ બોલો. આપણે આવ્યા હતા સીએનજી ભરાવા. તમે કીધું છે દીધું. હા સીએનજી બનાવેલું છે હજી ને બીજા પાપડની ફાસ્ટ સીએનજી ગાડી ભાઈ મોટાના ફાસ્ટ સીએનજી ગાડી. હવે શું કરીએ એટલે આપણે તો બી કેવું અમારી ગાડી મજબૂરી છે ગાડીનું. અમારે જરા બ્રેકડાઉન થયેલું તમે આગળના બ્લોકમાં જોયું હશે. અમારી ગાડીની માં ફળાઈ ગઈ હતી. કરી શું શકીએ બીજું આપણે. તમે બ્લોક કરો લેવો. મને નથી આવડતું લા. શીખો નહીં આવું બધું શીખવાનું. અમે એમ જ ખુશ છે. એમ જ આનું બી ગિયરબોક્સ તૂટવા આવ્યું છે ગાઈસ. કેમ કે યુગમભાઈ ફાવતી નથી ગાડી. યુગમભાઈ અભી કર આમાં ખરેખર એનો જડી એમ ફાવે જ નહીં. એમ આ બાજુ જોઈને તમે બ્લોગના ચક્કરમાં ગાડી નહીં આવી પાડતા. નાના ગાડી થાય કપાળિક મોટી લોસમાં આવી જશે. ગાવડ છે કસે બેસા એના મગની માથે બેસા જશે. તાલે એમ બેસિકલી ઈરો કે સ્ટીયરિંગ ખાન ને એ બધું અમાર બચ્ચે બધું નાનો લાગે છે. ફ્રી છે ને સે આટો નાનો જો ની કેટલો સ્ટીયરિંગ કેટલું નાનું સ્ટીયરિંગ નાનો ગિયર નાના બહુ નાની વસ્તુ છે. એના બધી વસ્તુ મોટી છે. Later that same evening. So guys વાયકા છે સાંજના 6 અને હમે છે જાફરભાઈ. ઓ માં કઈ ખબર પડી કે બ્લોગ ઉતરા છે દીપા. તો કાલે બી આવું આજે બી થયેલું. બંને ગાડી હાથે નીકળી હતી એટલે જાફરભાઈને મેં એકીને મને ગાડી હાથે ચડી લીધું. તો અહીંથી 10 લઈને છે બહુ કટોકટ હાથે તો અમુક હતા ને એ બે હાથે ને ગાડી તો ચલાવવાની મજા બી આવે. તો લગભગ એમની ગાડી બી તૈયાર છે બધા સાહેબ બહાર પાસે અને મારા બી સાહેબો ગેટ પર ઊભા છે. કેટલા વાગે નીકળે એ ખબર નહીં. ગાડી લગાવી દઈએ પછી જેવું છે એવું.
આવી ગયો છું ભાઈ, અને આજે છે ને ભાઈ બહુ ઝટકાવાળા છે યાર, ખબર નહીં કેમ આજે આવું થાય છે. તો એટલે બેસિકલી છે ને ભાઈ આજે કહો ને આ 8 દિવસ તો આજે હાર્ટ એટલે બતાવું છે 8 તમને છે 8નો કયો છે બતાવું. તો આ છે ને જે એમ થવું છે આ મુમેન્ટ એમાં દુખે છે, અને આ જે મોટા ને એમાં બહુ દુખે છે. તો આજે કહો ને આ હાર્ટ ને આ સમજી જાવ ને દુખે છે બધું. તો પહેલાં તો ભાઈ માલિશ કરું કોપરની માલિશ કરું ભાઈ, થોડુંક સારું લાગે છે. બે કાલે 2 વસ્તુ હતું ને આજ બી થાય છે. તો જોઉં લગભગ આજે બુધવાર કે મંગળવાર તો પછી એવું તો સોમવાર જેવું પછી બતાવી આવશું દવાખાને. એવું તો જોઈએ ચેક કર્યા થોડું ઘણું નોર્મલ થઈ જાય 2 દિવસમાં તો ઠીક છે, બાકી પછી જોઈશું બતાવવાના દવાખાને. એમ તો વાંધો મને કીધું કે થોડું ઘણું તમને પેઇન થશે, પણ આજે બહુ વધારે થાપડ્યું. તો ખબર એમ મોટી બાબત ને તો આમ ખબર પડે છે ભાઈ નહીં. કાલનો આમ કાલના ભરવા મળશે તમને, તો શું હતું શું નહીં કાલનો ભરવા તમને જોબ મળશે. તો બસ યાર આજના વિડીયો મારે આટલું બાકી છે. બસ મળી નવા વિડીયો સાથે, મળી નવા દિવસ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સોરી આવડે વિચાર કે આવડે નહીં કરીશ.